हेलो बोलो सदगुरुदेव जय सत्य सनातन रामदेव जी महाराज गिरनारी गुरुदत्त महाराज पार्वती पते हर महादेव सद्गुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद सद्गुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद चढ़वाणी आपजो हरि रस मृत स्वाद एक शब्द गुरुदेव का का अनंत विचार थके मुनि जन पंडिता जन वेद न पामे पा सदगुरु ना वखाण सो करो मुक्ति कहूँ तो माप न आवे इंद्र कुबेर जनो पार न पावे चार वेद गुण चार वेद गुण गावे अगम घर माया पे मीरया बेहद बारली बात लावे दास सवाने स्वामी गुरु फुलगर जी मड़ा चरण प्रताप थी गुण गावे चरण प्रताप थी गुण गावे पधारो
પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી હરિચંદ્ર તારા દે રાણી પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી હરિચંદ્ર તારા દે રાણી એ પાંચ પાંડવ સતી દ્રૌપદી બલી ઘેર ઓળખાણી મારા સતની વિલડીએ અને સત બોલ લાગ્યા રે પધારો એ પધારો ગુરુ મોરા સતની પાછો ફટકાય અવાજ પાછો ફટકાય અંદર જાતું જ નથી બાવરા ગોદાળ્યું મિલી ના બળ ગુરુ પ્રતાપે બોલા નિરલબાઈ એ જ સંત ચરણો મરાકો ગુરુ મોરા પધારો ગુરુ મોરા સતની ગુરુ અમારા ગારુડી એ મુझ પર કીધી મેં મોરો બતાવો મરમ તણો આ તો ઉતરી આ સમજાય ભેટે નો ભેટે નો
પ્યાલો એ જેવો ગુરુગમ પ્યાલો 5 મણની ગોળ માથે હોય એવું લાગે. સવારામ બાબા કહે છે ભજનમાં, જો બાપુ ભજન સમજવા માટે સદગુરુની જરૂર પડે, સાધુની જરૂર પડે. એમનામાં સમજાય એવી વસ્તુ નથી. હમણાં બળદેવભાઈ ગાયું ને કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ, આપે આપ મરજાત હે ને કરતે કૂડે કામ. રાવણ ને વાલે ને કોઈને ગુડી નાખ્યા છે. ખોટું છે એ વાતે ખોટી છે, ખોટું હોય તો દુનિયા હલવા ન દે. ગાયું છે એ વાતે સાચી છે, રામ નથી મારતો એ વાતે સાચી છે. આની માટે સદગુરુ જોવે. એમ નામ ડીંગો ડીંગ નથી આ. નકર તો બધા અમને આમ ઘરે ન હુઈ રહેવા દે. આ સમજવાની જરૂર છે રામ. નકર આ ભજનમાં બેઠે કાંઈ વળે એવું નથી, ખર્ચા કરે કાંઈ વળે એવું નથી. પણ એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. ભજવાનો છે જુદો છે ને ભજી છે જુદો છે. એમનામાં સમજાય એવું જ નથી રામ. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વહાનો તોડી નાખે કહું. પેલા હું, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? અમે કહીએ છીએ હોય. આની માટે બાપુ સાધુની જરૂર પડે છે. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. સદગુરુ સિવાય બાપુ જેટલા મહાપુરુષો થયા ને, સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, કોળીના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી બળુકા નહીં હોય કોઈ. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા, સદગુરુના ચરણે સવારામ બોલ્યા, સદગુરુના ચરણે જ બોલ્યા. પછી જ્ઞાતિ કોઈ બી હોય, જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં. ઊંચ નીચ ને અમીર ગરીબ ને કઈ છે જ નહીં. અને જો એવું હોત ને તો રાજરાણી મીરાબાઈ એના ગુરુ સમાન હતા. દરબારની દીકરી એના ગુરુ સમાન. અખિલ બ્રહ્માંડના માલિકને પોતાનામાં સમાવી લેવી પડી. બાપુ મીરા ક્યાં પહોંચી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હોય છે આપણને હજી નક્કી જ નથી થયું. હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય. લ્યો ગયા બારના ભાવમાં. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી. 24 કલાકમાં કંઈક કરી લેજો મારા રામ, બાકી મરી જવાનું છે. વાત પાકી છે. ગંગા સતીનો બાપુ હિસાબ, શ્વાસાનો હિસાબ મારી દીધો. આંકડા તો કાઢો આપણે. 21,600 શ્વાસા ગંગા સતીનો હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો તમારા રીતે. વિચાર તો કરો. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. આજે તમારા મારા શ્વાસા છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં, કોઈને મળ્યો નથી. આડાવડા આટા મારતાય નહીં.